આજે કારતક સુદ બીજ છે, ગુરુવાર છે, માર્ક્સ આસો પૂરો થઈ ગયો, દિવાળી ગઈ. તારીખ 23/10/2025 વર્ષ છે. વચનામૃત લોયાનું ચોથું છે. પ્રશ્ન અખંડાનંદ સ્વામીનો છે. એક અખંડાનંદ સ્વામી ગુજરાતના હતા, આ યુપી બાજુના હતા. અખંડાનંદ હિન્દુસ્તાની હતા, ગુજરાતીની એને ફાવટ નથી બહુ. અખંડાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા, પોતે અલિપ્ત વર્તા હતા. એને શરીરની સાથે બહુ એટલી બધી આસક્તિ નથી રહેતી. શરીરને બ્રહ્મરૂપ માનીને વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. એ એકલા જ ફરતા હશે કોઈ જગ્યાએ, અને આપણે આગળ કથાઓ સાંભળેલી છે, નવી નથી કંઈ. ફરતા ફરતા કોઈ એવી ઝાડી પ્રદેશ આવી ગયો. આ તો મુમુક્ષુને ઉપદેશ કરવા માટે સંતોનું વિચરણ હતું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી કે તમારે કોઈને કંઠી ધારણ કરાવવાની. એટલે મુમુક્ષુને શોધતા હોય છે. શોધતા શોધતા એવા ઝાડી પ્રદેશ આવી ગયો. ઝાડી પ્રદેશમાં જ્યાં જોયું તો સામે સિંહ ચાર આવી ગયા. એટલે વિચાર કર્યો કે આ સિંહ છે એનું તો માણસ માત્ર કે પશુ માત્ર ખોરાક છે, એ તો ભક્ષણ કરે. હવે આપણે નથી ડરીએ તો કંઈ વેત ન બેસે, એને કરતાં આપણે સામે છાતી જઈએ. ખોરાક છે તો ખોરાક એનું પૂરું કરે, આપણે ખાવા જોઈએ છે તો એને કંઈક તો ખાવા જોઈએ ને. એનું ખોરાક જ આવું કર્યું છે, માંસ મદિરા કર્યું છે, તો પછી એને માંસનું જ ખોરાક છે તો બીજું ઘાસ તો જરૂર ખાય. ત્યારે છે સામે ચાલ્યા, બોલો. નહીં તો લોકો ઝાડ ઉપર ચડી જાય. અહીં પ્રયત્ન કરે, બચાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં. કોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો નહીં. સામે ગયા તો સિંહ આમ પંજો ઉગમ્યો એક સિંહ. હો આવી જા, તારું ખોરાક તું લઈ લે ભાઈ. આ શરીર તો આજે ને કાલે જાય, કોઈને કામ લાગી જાય એનાથી ઉત્તમ કયું. પણ સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે. મેં કીધું ને, સ્વામિનારાયણ ભગવાન જ્યારે સંતોને ધોકાવાળી થતી હતી એમાં બચાવતા નહોતા. જ્યારે વૈરાગીઓ ધોકા લઈને ફરી વળતા હતા એમાં બચાવતા નહોતા, એમાં માર ખાવા દેતા. અને મહારાજ કહેતા કે મારા સાધુને કોઈ હાથ કોણ અડાડે જોઈ લઉં. હા, મહારાજ ફરવા મૂકે, જાઓ સંતો નિર્ભય થઈને જાઓ, તમે મારા આશ્રિત છો, તમને કોણ હાથ લગાડે. હાથ લગાડવાને ભલે ધોઈ નાખે ધોકેથી, તો એ સહન કરતા હતા. પણ એવા દાખલા છે કે જ્યારે કોઈ સંતો પાણીમાં ખેંચાતા હોય ત્યારે મહારાજ નાવડું લઈને એને કાઢવા ગયા છે. કોઈને જોરીમાં ઝેર નાખી દીધું તો ત્યાં એની વારે મહારાજ ગયા છે, એને એના થકી બચાવ્યા છે. કોઈ વૈરાગીએ પોતાના આશ્રમમાં પૂરીને મારવાનું તૈયાર કર્યું તો કોઈને કોઈ સ્વરૂપે ભગવાન ગયા છે. પણ જે વૈરાગીઓના માર ખાતા એને બંધ ન કર્યા, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને બતાવવું હતું. એટલે મહારાજે શિક્ષાપત્રીના 200માં શ્લોકમાં લખ્યું કે ગાલી દાનમ તારનમ ચ કૃતમ કુમતિ ભીજનૈ છંતવ્યમેવ સર્વેશમ ચિંતનિયમ હિતમ ચ તૈ. આ શ્લોકને સાર્થક કરવા માટે કોઈ ગાળ દે, ગાલી દાનમ તારનમ, કોઈ મારે, ગાલી દાનમ તારનમ કૃતમ કુમતિ ભીતિ જનૈ છંતવ્યમેવ સર્વેશમ ચિંતનિયમ હિતમ ચ તૈ. એને સહન કરો. કુમતી લોકો છે, એને ખબર નથી આ શું કરું ને શું ના કરું. છંતવ્યમ, એને સહન કરવાનું. એટલે એ મહારાજની એવી દયા હતી. અમુક સમયે મહારાજ બચાવી લેતા હતા, પણ અમુક તો મહારાજને દાખલો સિદ્ધ કરવાનો હતો. મહારાજ કે તમે નિશ્ચિંત થઈ જાઓ, જાઓ બધા તમારી રીતે ફરો, તમને કોણ હાથ લગાડી શકે છે. આવું છે. ત્યારે એક ગામમાં ભગો હતો, ભગો પટેલ. ભગા પટેલ જેવું કર્યું. ભગો હતો,
તે ભગાને ગામધણીની સાથે બહુ સ્નેહ. ગામધણી અને ભગાને એવો વિચાર કે ગામધણીની સંબંધ રાખીએ ને તો કોઈ આપણે હેરાન ના કરી શકે. આપણે કહી દઈએ કે હું કહી દઈશ ગામધણીને એટલે રાજા કહેવાય. એટલે ભગો શું કરે, પોતાના ખેતરમાં રીંગણ થાય તો ગામધણીને આપી આવે, રાજાને આપી આવે. શેરડી સારી હોય તોય આપી આવે. બટાકા કે ટામેટા રીંગણ ત્યાં હોય તો રાજાને આપી આવે. અને ગામધણી શું કે, ભગા કંઈક કામ પડે તો કહેજે, હું કામ પડે તો કહેજે. ભગો એના માટે તો આ બધી મહેનત કરતો હતો. શેના માટે? કે કોઈ મને હેરાન કરે તો સાહેબને કહી દેવા, ગામધણી રાજાને કહી દે તો આપણે મદદ કરે. હવે એમાં પડોશી, હવે આમાં ઘર હોય ને, ઘર તો કચરો વારવાનું તમને ખબર હોય કે આનો કચરો અહીંયા નાખે ને આનો કચરો અહીંયા નાખે લોકો વાળીને. એમાં બોલાચાલી થઈ કે અહીંયા કને છોકરા કચરો નાખે છે. પેલાને તો વટ હતો ને કોનો, ગામધણીનો. તો કે કેમ? તો પણ મારા ઘરમાં છોકરા કચરો નાખે છે, લઈને બહાર નાખી આવ ને. બોલો કે એમ જ થશે. બોલો કે એમ જ થશે. તો કે હા, બીજી વાર જો અહીંયા કચરો નાખ્યો ને તો તોડી નાખીશ, ધ્યાન રાખજે. એટલે ભગાભાઈ પહોંચી ગયા પટેલ સાહેબ. સાહેબ તો કે મને પેલા એ ગાળો દીધી. કોને? તો કે આ પડોશીએ પટેલે ગાળો જ દીધી કે બીજું કંઈ કર્યું? અરે કેવી ગાળો દીધી, કાળી ગાળો દીધી. તો કે ગાળો દીધી કે તને કંઈ માર્યો? તો કે ના, માર્યો નથી, ગાળો જ દીધી. તે મારે ત્યારે આવજે ને, ગાળો તો સમજાવે, મારે ત્યારે આવજે. હવે બીજી વાર એવું થયું, બીજી વાર કંઈક તકલીફ થઈ. આ તો માનતો નથી, આને તો પટેલનો કેવો મતલબ ગામધણીનો રાજાનો આશ્રય છે ને, એ તો માનતો હશે. તે બીજી વાર કર્યું ત્યારે ગામધણીએ પછી બાહુ લઈ બે ત્રણ ધોલો ઠોકી દીધી. વળી પાછો પ્રધાનજી પાસે ગયો, પેલા રાજાની પાસે. મહારાજ મને મારી બે ધોલ મારી. ધોલ જ મારી ને લાકડીથી તો નથી માર્યો ને તને? તો કે ના, લાકડીથી મારે ત્યારે આવજે ને, લાકડીથી મારે વાત કરજે. હવે બીજી વાર એવું બન્યું, આ તો ચાલતું જો ઘરના પાડોશીનું. પેલો તો ફરી વર્યો ધોકો લઈને, ધોઈ નાખ્યો, અડધો મુંહો કરી નાખ્યો, ચાલી ન શકે. રાજાને કે જુઓ મહારાજા, આ મને તોડી નાખ્યો, આ લે મને તમે કંઈક કરો એમ કે. રાજા કે હું બેઠો છું ને, પણ તમે બેઠા છો, પણ પોલાએ ભાંગી નાખ્યો એનું શું કરવાનું? તમે બેઠા ને તમે બેસીને શું કરશો? તો કે હું બેઠો છું ને તને માર્યો? અરે માર્યો એટલે કેવો માર્યો, જુઓ હાલવાના ઠેકાણા નથી. ભગા ધ્યાન રાખવું હો આપણે, માણસ બડુકો છે. હા, માણસ બડુકો છે, આપણે ધ્યાન રાખવું. તો આના માટે તમારે રીંગણ બટાકાને ખવડાયા. હા, તેમ સ્વામિનારાયણ ભગવાનનું આવું થતું. સંતો ચિંતા ન કરતા, અમે બેઠા છીએ, તમારો કોઈ વાડ વાંકો કરવાની ક્યાં વાત છે? તોડી નાખ્યા, લોહી લોહાણ કરી નાખ્યા. કે વાડ વાંકો ના કરું. પણ શ્રીજી મહારાજને દાખલો બેસાડવો હતો કે સાધુ કેવા હોય, સહનશીલતાવાળા સાધુ હોય. ચીપિયા લઈને ફરે, પટ્ટા ખેલે, હથિયારો બંદૂકો લઈને ફરે, એ સાધુને શોભે નહીં. સાધુ સહનશીલા, સાધુની અંદર સહનશીલતા હોય. ત્યારે આ શ્લોક લખાયો છે, ગાલિદાનમ તારનમ ચ કૃતમ કુમતિ ભીજની છંતવ્યમ એવ સર્વેશમ ચિંતની વિતમ છતે. ગમે એટલો તો એનું હિત ચિતવવું, સુધરી જશે, કાલે સુધરી જશે. ગાંધીજી એમ કહી શકતા હોય તો ભગવાન કેમ ન છે? કે ગાંધીજી એમ કહેતા હોય કે કોઈ એક ધોલ મારે તો બીજો ગાલ ધરવો, પણ મારવો નહીં. એટલી સહનશીલતા ગાંધીજીમાં હોય, એક માણસમાં હોય, તો ભગવાન સંતોમાં ને ભગવાનમાં કેટલી સહનશીલતા હોય, બોલો. તો શ્રીજી મહારાજે એમ કહ્યું, ગાડીદાનમ તારનમ. આવું છે ત્યારે પાણખંડાનંદ સ્વામી એવા એક મહારથી સમર્થ સંત હતા. એવા સમય મહારાજ બચાવ કરતા હતા. સિંહ સાવરાને ઉભા રહ્યા, 4 સિંહ સામે, એક નહીં 4 સિંહ ને બચાવ થાય એવો નતો. એટલે સ્વામી તો અડેખમ ઉભા રહ્યા, આવો 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 આવો, તમારું ખોરાક છું, ખાઈ જાઓ ખાઈ જાઓ ખાઈ જાઓ. હા, તમારે ખાવા તો જોઈએ ને. પણ એમ કહેવાય છે, જેને જેનો આશરો તેને તેની લાજ. હરિને ભજતા હજો કોઈની લાજ,
જતા નાથી જાણી રે હરિને ભજતા રે જેની સુરતી સાંભળિયાની સાથ વધે વેદવાણી રે જેની સુરતા સાંભળિયા જેનામાં ભગવાનમાં વૃત્તિ છે તેની ભગવાન રક્ષા કરે છે. ભગવાનમાં જેને વૃત્તિ રાખી છે સુરતા સાંભળિયાની સાથ તેની કરું રક્ષવાળ. ત્યાં 4 સિંહ પંજો તો ઉગમ્યો પણ પછી ઊભા થઈ રહ્યા, નજર નાખીને ઊભા થઈ રહ્યા. થોડી વાર થઈને સામી તો ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. એ તો ક્યાં આંખો બંધો કરી હતી. 4 પરિક્રમાઓ કરી અને સિંહ જંગલમાં ચાલ્યા ગયા. આ અખંડાનંદ સ્વામી જેના આપણે જીવબા ને લાડુબાના ચરિત્રમાં સાંભળ્યું હતું કે એ કરિયાણાથી પાછા ફરેલા અને અખંડાનંદ સ્વામીને મરડા થઈ. મરડો સમજો છો ને, ઝાડાને ઉલટી થઈ જાય ઝાડા, એવો મરડો થઈ ગયેલો. પણ સ્વામિનારાયણનું નામ અખંડ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નદીના કિનારે મરડા થઈ ગયેલા એટલે ત્યાં ઊંચેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હતું. અને કદન તો નાદ તો ખબર પડી જાય ને, હાસ્યના નાદની ખબર પડી જાય ને, કૃંદન નાદની ખબર, કરુણ નાદની ખબર પડી જાય. લીવબાન લાડુબાની આપણે કથા લખી કે ત્યાં એની અખંડાનંદ સ્વામીની તે વાત કરી જ હતી આપણે. ત્યારે જીવબાન લાડુએ કહ્યું અહીં કોણ, આ રાજભાઈ 3 બહેનો હતી, અહીં કોનો કૃંદન અવાજ આવે છે. ખેડૂતને કહ્યું જોતો સરો કોણ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં અખંડાનંદ સ્વામી. અને અખંડાનંદ સ્વામીને ડ્રાઈવરને કહ્યું, ગાડી ચલાવનારને કહ્યું કે ઉપાડો અહીંથી, એને હાલે બગડેલી છે. પોતાના ગાદી તકિયા અને મસૂરિયા એવા નાખેલા પોતાના ગાદલા ઉપર એને સુડાવ્યા. હવે કપડાં તો બગડેલા જ હોય ને, તો આવી રીતે હાલતમાં તો કપડાં બગડેલા. આ બધું બગડી ગયું. એને બેસાડ્યા. બેનો છેક ત્યાંથી કરિયાણાની નદીમાંથી ચાલતા ચાલતા ગઢપુર આવ્યા. પગમાં ફોલા પડી ગયા. બોલો, પગમાં ફોલા પડી ગયા. ત્યારે શ્રીજી મહારાજે કીધું ધન્ય છે આ રાજકુમારીઓને, કોઈ જિંદગીમાં ચાલી નહીં હોય. એ કરિયાણા મીણબાઈના સમાગમ કરવા જતા. બહેનોમાં બહુ સારો સત્સંગ હતો. મીણબા બહુ સારા સત્સંગી હતા. 1-2 દિવસ રોકાય, એ સાંખ જોગી ને આ સાંખ જોગી, અને એકબીજાનો સત્સંગ કરતા. અને બહુ જરૂરી છે, સંતોની પાસે બેસવું એ બહુ મહત્વનું છે. સાધુએ પાસે બેસવું જોઈએ અને એકબીજાને પૂછવું જોઈએ કે શું સ્વામી આગળ પ્રગતિ કરાય એવું છે, ભજનના માર્ગમાં શું કીર્તન કરાય છે, કથા વાર્તા શું થાય છે, એકબીજાને ચર્ચા વિચારણા કરવી જોઈએ, તો જ સુખી થવાય. અને આમ ગુણાતીતાનંદ સ્વામી એટલા તો મૂર્ખ નહીં હોય ને, ગોપાળાનંદ સ્વામીને માગી લીધા. શ્રીજી મહારાજને કે જુનાગઢની માનતાઈ સ્વીકારવાની મને વાંધો નથી, પણ મહારાજ સાથે સાથે ગોપાળાનંદ સ્વામી 1 મહિનો સમાગમ કરવા માટે આવે, તમારા ચરિત્ર મને સંભળાવે. કેમ તો કે એની વાત કોઈ અલૌકિક હતી. મોટા સંતો પાસે બેસીએ અને જે ભગવાન સંબંધી અક્ષરધામ સંબંધી વાતોનું જે ચિંતન મનન થાય એની વાત કોઈ અલગ હતી. એટલે ત્યાં આવું મોટા સંતોનો એકબીજાનું પરસ્પર, આ બેનો એના માટે જ હતી. ગાડી ઉપર બેસાડ્યા મહારાજને. અખંડાનંદ સ્વામીને બહુ બીમાર હતા. કપડાં બપડા બહેનોએ બધું સાફ કર્યું કે મહાપુરુષોની સેવા દુર્લભ છે ભાઈ. દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવાના શ્લોકો વાંચીએ, વિચાર કરીએ, મનન કરીએ, અને પોતે પોતાને સાધુ ના માની લેવાનું, સેવક જ માનવાનું. પોતાને હું એ સાધુ છું, હવે મારે કોની સેવા કરી. અને મહારાજ વચનામૃતમાં દ્રષ્ટાંત આપીને એમ કહે કે ગ્રસ્ત સત્સંગી તો એ સાચો કે લાકડાની ભારી વેચીને ખાતો હોય, એના કરતાં ગામધણી બની જાય. અરે ગામધણી નહીં, આખો જિલ્લાનો અધિકારી બની જાય, તાલુકાનો જિલ્લાનો અધિકારી બને, કલેક્ટરની પોસ્ટ મળે, મિનિસ્ટરની પોસ્ટ મળે, CM થઈ જાય, PM થઈ જાય, પણ દાસાનું દાસ ત્યારે છોડે નહીં પોતે જીવાનું. દાસાનું દાસ થઈને રહે એને ગ્રસ્ત કહેવાય. અને સંત જ્યારે સત્સંગમાં આવ્યો હોય ત્યારે કેવો સંતોનો મહિમા હોય. હે કપડાં ધોઈ આપવાને, સેવા કરી આપવાની, સફાઈ કરી અને બધું સેવા કરતો હોય. પણ ધીમે ધીમે પોતે સાધુ થઈ ગયો એટલે એને એમ થાય કે હવે આપણે સાધુ જ છીએ ને. ત્યારે આપણે સાધુ, કોઈ હરિભક્તો આવે તો પગ લાંબો કરીને દબાવો પગ. ત્યારે એટલે તું દબાવવા યોગ્ય છો, એ તારા બાપ જેટલો છે
અને તું પગ દબાવવાને ચલ લાયક છે, પણ પછી એમ થઈ જાય કે આપણે સાધુ છીએ ને. ગ્રસ્તોને સેવા દ્રષ્ટવા લખ્યું છે ને, દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા, એ આપણે પોતે. દ્રષ્ટવા પ્રષ્ટવા લખ્યું છે આપણે પોતે. દ્રષ્ટવા પ્રષ્ટવા દર્શન કરે, સ્પર્શ કરે, પગે લાગે, પૂજા કરે, એ આપણે જ છીએ. આવું થઈ જાય. પછી પહેલાં રામ મંદિર થતી હતી, પ્રતિષ્ઠા થતી હતી, એમાં ગામવાળાએ નક્કી કર્યું, કે ભાઈ આપણે છે ને શેમાં વરઘોડો કાઢો રામજીનો. તો બધા નક્કી કર્યું કે આપણે અત્યાર સુધીમાં તો ઘોડા ઉપર ને હાથી ઉપર કાઢે, પણ આપણે હલકમ હલકું પ્રાણી ગધાડું છે, એનો ઉપર કાઢો. હવે ગધાડાને બધા રામચંદ્રજીની સવારી કાઢી. હવે જ્યાં ઘરે ઘરે જાય ત્યાં તિલક ચાંદલો થાય રામ મૂર્તિને, એની સાથે એનું આ સ્વાર કહેવાય ને, એટલે એને સ્વારીને એને તિલક ચાંદલો કાઢે. ભગવાનને ગોળ ધરાવે, એમાં આને ગોળની ગાંગડી આપે. આ ગધાડા ભાઈ કે હા એમ ના માન્યું. આ જગતમાં તો વાહન માટે તો કેટલા સાધનો છે, હાથી છે, ઘોડા છે, બળદ છે. હું તો હલકામાં હલકું પાણી છું, પણ છતાંય જુઓ તો ખરા, ગામવાળાની મારા ઉપર કૃપા જુઓ, ઈશ્વરની કૃપા જુઓ, મારા ઉપર સવારી કાઢી. એવું ના થયું, ઉલટું થયું. શું થયું કે સવારી કાઢી તે આપણે બેઠા છીએ ત્યારે, નહીં તો આ ક્યાં જાય, ક્યાં ઉપર સવારી કાઢે. તારા બાપા તું ને બીજા ઘણા મળી ગયા. પણ એવું અભિમાન થાય. ઊંટડીનું દર્શન થાય ને, ઊંટડીનું જે બચ્ચું હોય ને બોચડું કે, એટલે બોચડાએ એક દિવસ એની માને કહ્યું કે માં તો ક્યાં દરેક જગ્યાએ પદ્મિની કહે છે, એ શું છે પદ્મિની, એ કોને કહેવાય પદ્મિની? તો ઊંટડી આમ ચારે બાજુ જોઈને કે એ બેટા મારું જ નામ છે, લે એ પદ્મિની કહેવાય. એટલે કમળ નહીં કહેવાય, એ મારું જ નામ છે, પદ્મિની હું જ છું. આવું થઈ જાય. શું થઈ જાય? હું જ પદ્મિની છું, હું જ સાધુ છું, હું જ ભણેલો છું, વિદ્વાન છું. દાસત્વ પણ ટળી જાય. અને મહારાજ કે જેવો સાધુ થયો હોય ને દાસત્વ પણ સેવા કરવાની શ્રદ્ધા રાખે, એવી મરે ત્યાં સુધી સેવા રાખે, એ ગ્રસ્ત સાચો ને સંત સાચો. આવું હવે દાસત્વપણું જ ન રહે, સત્સંગ કરવાની રીતે જ ન રહે. સંતો જોડે, વડીલ સંતો જોડે જઈને બેસાય જ નહીં, એની જોડે બેસીને સત્સંગ જ ના કરે તો શીખે ક્યારે? હવે નાના સંતો ભાઈ ક્યાંથી આવે કયો? આ બધા પદો અને આ ને બધા કેવા સાકર જેવા છે, પણ કોઈની જોડે બેસે તો ઠેકાણું પડે ને, નહીં તો શું બેસે? આ બધા નથી બેસી શકતા એનું કારણ કે હમ બ્રહ્માસ્મય થઈ ગયા, કે આપણે બધું જાણીએ છીએ. શું પથરા જાણે છે? આપણે બધું જાણીએ છીએ, કે આપણે બધું કોઈને કહીએ કે આ ભણ્યા છે, આ બધી ખબર જ હોય ને, આ સત્સંગ વંચાતું હોય તો ખબર જ હોય. એટલે પણ તે અભ્યાસ કર્યો છે, હા એ તો બરાબર છે, ના કરી શકે. દાસાનું દાસ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહારથીઓ હવે જેને હાક મારીને ઊભો કરી નાખે, એવી જે ગુણાતીતાનંદ સ્વામીની તાકાત, છતાં એમ કે સ્વામી એક મહિનો સમાગમ કરવા આવો. આ છે ભાઈ. અને કરવું સદાથી ને કઈ રખવાર, એને કહ્યું ને કે એવા સંતોનું સેવા કરે છે એ મહારાજ કે મોટી પદવીને પામે છે. એ અખંડાનંદ સમય બીમાર, કપડાં બગાડે, એનું જીવબા લાડુબા સફાઈ કરીને થાપ કરી નાખે, બધું નાહી ધોઈ પવિત્ર થાય. એક દિવસ 12-1 વાગે સ્વામીને ભૂખ લાગી અને તાંદડાની ભાજીને બાજરીનો રોટલો. હવે રાત્રે ભાઈ હો, કોણ એટલી શ્રદ્ધા, પણ જીવબાને લાડુબાને સંતો રાખવાની શ્રદ્ધા, ત્યારે સંત રહે. અને ત્યારે જસુબા કહે મારે ઘેર રહો સંત સામટા, મારે ઘેર આ મારી સંપત્તિ તમાયા રથે થાય, માગું વરનાથજી મારી સંપત્તિ માગું વર નાથજી રાજપાટને ગામ ગરાસ જય, રાજપાટને ગામ
એ ભુવન સહિત તમારા ગણાએ માગું વરનાથજી, ભુવન સહિત તમારા ગણાએ માગું. રાત્રે કર્મચારીને મૂકી તાંદળાની ભાજી લાવે, ધોઈ સાફ કરી અને ભાજી બનાવીને બાજરીનો રોટલો બનાવીને જમવા આપે. આ શ્રદ્ધા, આ અખંડાનંદ સ્વામીની ઊંચાઈ કે એમ માને કે આવા સાધુની સેવા એ ભગવાનની સેવા છે. આટલી દુર્ગમ દ્રષ્ટિ જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ જોઈએ ત્યારે કામ થાય. એને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, અખંડાનંદ સ્વામી કહે છે મહારાજ વિદ્વાન હતા, પંડિત હતા, ભણેલા હતા, બહુ ઊંચા પ્રશ્ન ખાખરાના જંગલમાં જો જુનાગઢમાં પંચાળામાં પૂછ્યો છે, બહુ ઊંચો. નિત્યાનંદ સદ ચેતનો ચેતનાનંદ એકો બહુનમ બહુ વિધતા. આ તે કામ, આ પ્રશ્ન એનો છે, વિદ્વત્તાનો પ્રશ્ન છે. કોઈક મહારાજને નિરાકાર માને છે, કોઈક સાકાર માને છે, પણ મહારાજ આ સમજણ તમે આપો ત્યારે ખબર પડે, અમને તો શી ખબર પડે. અને એક ઝીણાભાઈના દરબારમાં આ પ્રશ્નનું ઉત્તર શ્રીજી મહારાજે આપ્યો છે, નિત્યાનંદ ચેતનો. કારણ કે ઘણા સર્વમ ખલો મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન, સર્વ બ્રહ્મ જ છે, એકલો બ્રહ્મ છે, સબર ભર્યો છે, એવું માને. સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન, બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. એક પક્ષ આવો છે. અને બીજો પક્ષ એમ કહે છે કે અનંત જીવો છે, એને વિશે એક પુરુષોત્તમ નારાયણ છે. નિત્યાનંદ, નિત્યમાં નિત્ય છે, ચેતનમાં ચેતન છે. આ બે શ્રુતિઓ છે. એ પ્રશ્ન અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે પંચાળામાં પૂછ્યો છે. કેટલા વિદ્વાન છે ત્યારે આ પ્રશ્ન બહુ સામાન્ય નથી, સંપ્રદાય આખાનો પ્રશ્ન છે. એને પૂછ્યું છે, હે મહારાજ, પ્રશ્ન અનંત કોટી બ્રહ્માંડ છે, બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી દેખાય છે કે નથી દેખાતી? અત્યારે તો મહારાજને બે પગ, બે હાથ, બે નેત્ર, એક નાસિકા, કાન, આ બધું દેખાય છે. અને એવી ને એવી મૂર્તિ બધા બ્રહ્માંડમાં દેખાય છે કે નથી દેખાતી? મહારાજે ગોળ ગોળ ઉત્તર આપી દીધો. મહારાજે સ્પષ્ટીકરણ છોડે તરત જ બીજા પ્રશ્નમાં પાછું એને પ્રશ્ન પૂછ્યું. અખંડાનંદ સ્વામી કે ચોખ્ખું તો કરવું જ છે, લોચો તો રહેવા જ દેવો નથી. અને તરત જ પાછો બીજો પ્રશ્ન સ્વામી પૂછ્યો. શું પૂછ્યો? શ્રી નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે, કાલે ચર્ચા કરીશું. મનુષ્યાકૃતિ છે તો મચ્છ ને કચ્છ ને વરા આ બધું શું છે? ત્યારે કાલે શ્રીપતિમ શ્રીધરમ સર્વત